ભાગ 4 63 શલાકા પુરુષ પહેલા 24 તીર્થંકર જે જીન શાસન રૂપી તીર્થને સ્થાપે અને અનેક જીવોને ધર્મના માર્ગે જોડે તેનું નામ તીર્થંકર. આવા અનંત તીર્થંકરો આજ સુધીમાં થઈ ગયા અને બીજા અનંત તીર્થંકરો ભાવિ કાળમાં પણ થવાના. સઘળા તીર્થંકર દેવોનું જ્ઞાન એક સરખું જ હોવાથી તેઓ એક સરખો જ ઉપદેશ આપે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક ઉત્સર્પણી અવસર્પણી કાળમાં 24 ની સંખ્યામાં તીર્થંકરો થાય છે, માટે એને 24 કહે છે. મહાવિદય ક્ષેત્રમાં તીર્થંકરો સદાકાળ થાય છે. તેઓ રાજકુલમાં જ જન્મે, સુખ ભરપૂર સંસારનો ત્યાગ કરી નક્કી દીક્ષા લે અને તે જ ભવમાં મોક્ષે જાય. 12 ચક્રવર્તી ભરત ઐરાવત ક્ષેત્રમાં એક ઉત્સર્પણી એક અવસર્પણી કાળમાં 12ની સંખ્યામાં ચક્રવર્તીઓ થાય છે. ચક્રવર્તી એટલે સંપૂર્ણ ભરત ક્ષેત્રના 6 ખંડનો અધિપતિ એવા મોટામાં મોટો રાજા. એ જો મરતા પહેલા રાજગાદીનો ત્યાગ કરી દીક્ષા લે તો મોક્ષમાં કે દેવલોકમાં જાય, પણ જો મરતા સુધી રાજગાદી પર બેસી રહે તો પરિગ્રહ આદિનો પાપે નક્કી નરકમાં જાય. 9 વાસુદેવ ભરત ઐરાવત ક્ષેત્રમાં એક ઉત્સર્પણી અને અવસર્પણી કાળમાં 9ની સંખ્યામાં વાસુદેવો થાય છે. વાસુદેવ એટલે ભરત ક્ષેત્રના દક્ષિણ બાજુના 3 ખંડનો અધિપતિ એવો રાજા. તેને અર્ધ ચક્રવર્તી પણ કહે છે. વાસુદેવો ગત જન્મમાં નિયાણું કરીને આવેલા હોવાથી મળેલા ભોગ સુખોનો ત્યાગ કરીને દીક્ષા લઈ શકતા નથી. જીવન પર્યંત આસક્તિપૂર્વક ભોગ સુખો ભોગવે છે અને મરીને નરકમાં જ જાય છે. 9 પ્રતિ વાસુદેવ ભરત ઐરાવત ક્ષેત્રમાં એક ઉત્સર્પણી અને અવસર્પણી કાળમાં વાસુદેવોની જેમ જ 9ની સંખ્યામાં પ્રતિ વાસુદેવો થાય છે. તેઓ ભરત ક્ષેત્રના દક્ષિણ બાજુના 3 ખંડ સાધે છે, જે અંતે વાસુદેવોના હાથમાં જાય છે. તેઓ પણ વાસુદેવોની જેમ ગત જન્મમાં નિયાણું કરીને આવેલા હોવાથી મળેલા ભોગ સુખોનો ત્યાગ કરીને દીક્ષા લઈ શકતા નથી. જીવન પર્યંત આસક્તિપૂર્વક ભોગ સુખો ભોગવે છે અને યુદ્ધમાં વાસુદેવોના હાથે મરણ પામી નરકમાં જ જાય છે. 9 બળદેવ રામ ભરત ઐરાવત ક્ષેત્રમાં એક ઉત્સર્પણી અને અવસર્પણી કાળમાં 9ની સંખ્યામાં બળદેવો પણ થાય છે. બળદેવોને રામ પણ કહે છે. તેઓ વાસુદેવના સાવકા મોટા ભાઈ હોય છે. બંને ભાઈઓનો પરસ્પર અદ્ભુત પ્રેમ હોય છે. તેઓ એકબીજાનો વિરહ સહન કરી શકતા નથી. વાસુદેવ મરણ પામે છે ત્યારે તેના ઉપરના ગાઢ સ્નેહથી મોટા ભાગના બળદેવો તેનું મૃતક 6 મહિના સુધી ખભે રાખીને ફરે છે, તેના વિરહથી ઝૂરે છે. છેવટે દેવથી પ્રતિબોધ પામી દીક્ષા લે છે અને જો પોતાનો છેલ્લો ભવ હોય તો નિર્વાણ પામી મોક્ષમાં જાય છે. ભવ બાકી હોય તો સ્વર્ગમાં જાય છે. આપણે કોણ છીએ? આપણે જાતે આર્ય છીએ અને ધર્મે જૈન છીએ. પ્રશ્નોત્તરી આર્ય કોને કહેવાય? જે આત્મા પરલોક પુણ્ય પાપ આદિની અડગ શ્રદ્ધાવાળો હોય, પાપથી ડરીને ચાલે અને પુણ્ય કાર્યો કર્યા વગર રહે નહીં, તેને આર્ય કહે છે. હિન્દુ કોને કહેવાય? હિંસાથી જેનું મન દુભાય તેને હિન્દુ કહેવાય. જૈન કોને કહેવાય? શ્રી જિનેશ્વર દેવની સર્વ આજ્ઞાઓનો હૃદયથી સ્વીકાર કરે, પાળવા જેવી માને અને યથાશક્તિ પાળે. જેટલી આજ્ઞા પળાય તેનો આનંદ માને અને જે આજ્ઞા ન પળાય તેનું હૃદયમાં દુઃખ રાખે તેને જૈન કહેવાય. અથવા જે જિનેશ્વર દેવોનો ભક્ત કે અનુયાયી હોય તેને જૈન કહેવાય. લોક કેટલા છે? ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક આ 3 લોક છે. આપણે કયા લોકમાં વસીએ છીએ? આપણે મધ્યલોકમાં વસીએ છીએ. ઉર્ધ્વ, અધો અને મધ્યલોકમાં કોણ કોણ વસે છે? ઉર્ધ્વલોકમાં દેવો, મધ્યલોકમાં મનુષ્યો તથા તિર્યંચો અને અધોલોકમાં નારકો વસે છે. તિર્યંચ જીવો કોને કહેવાય? દેવ, મનુષ્ય અને નારક સિવાયના બાકીના બધા એટલે પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, 2 ઇન્દ્રિય, 13 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય તેમજ પશુ, પંખી, સાપ, નોળિયા, ઉંદર, ખિસકોલી, ગરોળી, માછલાં, મગરમચ્છ વગેરે પંચેન્દ્રિય જીવોને તિર્યંચ જીવો કહે છે. અથવા અહીં મનુષ્ય લોકમાં મનુષ્ય સિવાયના જેટલા જીવો છે તે બધાને તિર્યંચ ગતિના જીવ કહેવાય છે. મધ્યલોકમાં દ્વીપ સમુદ્રો કેટલા છે? મધ્યલોકમાં દ્વીપો અને સમુદ્રો અસંખ્ય છે. દ્વીપ કોને કહેવાય? ચારે બાજુ સમુદ્રથી વીંટળાયેલી ભૂમિને દ્વીપ કહે છે. મનુષ્યોની વસ્તી કેટલા દ્વીપમાં છે? જંબુદ્વીપ, ધાતકી ખંડ દ્વીપ અને અડધો પુષ્કવળ દ્વીપ આ અઢી દ્વીપમાં જે મનુષ્યોની વસ્તી છે. પહેલા અને છેલ્લા સમુદ્રનું નામ શું છે? પહેલા સમુદ્રનું નામ લવણ સમુદ્ર અને છેલ્લા સમુદ્રનું નામ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. અઢી દ્વીપમાંથી કયા દ્વીપમાં આપણે વસીએ છીએ? આપણે સૌથી મધ્યમાં આવેલા જંબુદ્વીપ નામના દ્વીપમાં વસીએ છીએ. જેના ઉપર આપણે વસીએ છીએ તે જંબુદ્વીપની પૃથ્વી કેવી છે? જેના ઉપર આપણે વસીએ છીએ તે જંબુદ્વીપની પૃથ્વી થાળી જેવી ગોળ છે. ક્ષેત્ર કોને કહેવાય? જે ભૂમિ ઉપર મનુષ્યના જન્મ મરણ થાય છે તે ભૂમિને ક્ષેત્ર કહેવાય છે. આપણે કયા ક્ષેત્રમાં વસીએ છીએ? આપણે જંબુદ્વીપમાં આવેલા ભરત ક્ષેત્રમાં વસીએ છીએ. ભરત ક્ષેત્રના કેટલા ખંડ છે? ભરત ક્ષેત્રના 6 ખંડ છે.
ભરત ક્ષેત્રની મધ્યમાં વૈતાળ્ય નામનો પર્વત છે અને તે 25 યોજન ઊંચો છે. વૈતાળ્ય પર્વત ઉપર વિદ્યાધર મનુષ્યો વસે છે. મેરુ પર્વત આપણા જંબુદ્વીપના મધ્ય ભાગમાં આવેલા છે અને તે 1,00,000 યોજન ઊંચા છે. મહાવિદ્ય ક્ષેત્ર મેરુ પર્વતની આસપાસ પૂર્વ-પશ્ચિમ દિશામાં આવેલું છે. આપણા જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રમાં હાલમાં સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી અને સુબાહુ સ્વામીના નામના 4 તીર્થંકરો વિચરે છે. મધ્યલોકમાં સૂર્ય ચંદ્રો અસંખ્ય છે. આપણા જંબુદ્વીપમાં 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. આપણે અવસર્પણી કાલના 5મા આરામાં જીવીએ છીએ. સકલ કર્મોને જડમૂળથી નાશ કરીને આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરીને અશરીરી બનેલા અનંત સિદ્ધ આત્માઓએ જ્યાં સદાકાલને માટે નિવાસ કર્યો છે, જે બધા દેવલોકોથી ઉપર 14 રાજલોકના અગ્રભાગમાં આવેલું છે, એવા સિદ્ધશિલા નામના સ્થાનને મોક્ષ સ્થાન કહેવાય છે. મોક્ષ જિનેશ્વર દેવોએ બતાવેલા સાધુપણાને કે ચારિત્ર ધર્મને પામનારા ભવ્ય મનુષ્યો જ મોક્ષમાં જઈ શકે છે. આપણો આત્મા અસલમાં નિરંજન, નિરાકાર, અરૂપી, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યમય છે. ચૈતન્ય સ્વરૂપ છે. શરીરથી જુદો છે, પણ કર્મના સંયોગથી અત્યારે દેહ ધારણ કરીને દેહની સાથે એકમેક થઈને દેહમાં પૂરાઈને રહેલો છે. પોતે જ દેહમાં પૂરાઈને રહેલો છે. તે દેહ પ્રમાણ છે. કીડીના શરીરમાં કીડી જેવડો છે અને હાથીના શરીરમાં હાથી જેવડો છે. વધેલા વાળ અને વધેલા નખમાં હોતો નથી, તે સિવાય સમસ્ત દેહમાં વ્યાપીને રહેલો છે. આપણને સુખ આપનાર આપનું પુણ્યકર્મ છે. પૂર્વજન્મોમાં ધર્મ કાર્યો કરીને તે આપણા જ આત્માએ બાંધેલું છે. આપણને દુઃખ આપનાર આપનું પાપ કર્મ છે. પૂર્વજન્મોમાં પાપ કર્મો કરીને તે આપણા જ આત્માએ બાંધેલું છે. આપણે આપણા જ આત્માએ બાંધેલા શુભ અશુભ કર્મના સારા નરસા ફળ ભોગવીએ છીએ. બીજું બધું નિમિત્ત માત્ર છે. આપણા સુખમાં નિમિત્ત બનનારા સૌને આપણે જશ આપવો જોઈએ, પણ આપણા ઉપર આવેલા દુઃખમાં આપણા આત્મા સિવાય બીજા કોઈને પણ દોષિત ગણાય નહીં. પાપમય સંસારનો ત્યાગ કરી જિનેશ્વર દેવોએ જાતે લીધેલી અને ઉપદેશેલી દીક્ષા લઈ સંયમ ધર્મની આરાધના વડે સર્વ કર્મોને સર્વથા ક્ષય કરી મોક્ષ મેળવવામાં જ આપણને પુણ્યોદય મળેલા માનવ જન્મની સફળતા છે, પણ સંસારના ભોગ સુખો ભોગવવામાં નથી. દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ અને નરક ગતિ આ ચારેય ગતિને સંસાર કહેવાય છે. સંસાર અસાર, પાપમય અને દુઃખમય છે. જન્મ, જરા, મરણના દુઃખોથી તેમજ આદિ વ્યાધિ ઉપાધિથી ભરેલો છે. રહેવા જેવો અને ભોગવવા જેવો નથી, પણ છોડવા જેવો છે. આપણે પરલોકમાંથી આવ્યા છે, મરીને પરલોકમાં જવાના છીએ અને આપણી સાથે પુણ્ય પાપ સિવાય બીજું કાંઈ જવાનું નથી. આણાઈ ધમ્મો એ શ્રાદ્ધા માર્ગનું મુખ્ય સૂત્ર છે. જિનેશ્વર દેવની આજ્ઞાનું પાલન કરવાથી ધર્મ થાય છે, એ તેનો અર્થ છે. જૈણાઈ ધમ્મો એ આચાર માર્ગનું મુખ્ય સૂત્ર છે. જૈણા પાળવાથી ધર્મની આરાધના થાય છે, એ તેનો અર્થ છે. જૈના એટલે બોલવું ચાલવું, ખાવું પીવું, ઉઠવું બેસવું, હરવું ફરવું વગેરે સર્વ કાર્યો કરતી વખતે કોઈ પણ જીવ મરી ના જાય, દુઃખી ના થાય તેની કાળજી રાખીને સર્વ જીવોની રક્ષા કરવાનો પ્રયત્ન કરવો, તેનું નામ જૈના છે. અહિંસા પરમો ધર્મ એટલે જિનેશ્વર દેવોએ બતાવેલી અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે. જે તત્વ જેવા સ્વરૂપે હોય તેવા જ સ્વરૂપે તેનો સંક્ષેપથી કે વિસ્તારથી બોધ થાય તેને સમ્યક જ્ઞાન કહેવાય છે. અથવા જે જ્ઞાનથી આત્મપ્રેમ જાગે અને જડપ્રમ ટળે અને સમ્યક જ્ઞાન કહેવાય છે. અથવા જે જ્ઞાનથી સંસાર પ્રત્યે વિરાગ અને મોક્ષ પ્રત્યે રુચિ પેદા થાય તેને સમ્યક જ્ઞાન કહેવાય છે. જે તત્વ જેવા સ્વરૂપે હોય તેનાથી વિપરીત સ્વરૂપે તેનો બોધ થાય તેને મિથ્યા જ્ઞાન કહેવાય છે. અથવા જે જ્ઞાન આત્માને ભૂલાવે અને જડ પદાર્થો પ્રત્યેની આસક્તિ વધારે તેને મિથ્યા જ્ઞાન કહેવાય છે. અથવા જે જ્ઞાનથી સંસાર પ્રત્યે રાગ અને મોક્ષ પ્રત્યે અરુચિ પેદા થાય તેને મિથ્યા જ્ઞાન કહેવાય છે. સર્વ પાપનો અને પાપથી ભરેલા સંસારનો ત્યાગ કરવાની બુદ્ધિ પેદા થવી એ જ જ્ઞાનનું સાચું ફળ છે. હું જિનેશ્વર દેવની આજ્ઞા મસ્તકે ચડાવું છું એવી ભાવનાપૂર્વક કપાળમાં તિલક કરાય છે. જૈનોએ તિલક રોજ અવશ્ય કરવું જોઈએ અને આખો દિવસ રાખવું જોઈએ. સચિત એટલે સચેતન અર્થાત જીવવાળું. અચિત એટલે અચેતન અર્થાત જીવરહિત. મોક્ષ પામવાની લાયકાતવાળા જીવને ભવ્યાત્મા કહેવાય છે. મોક્ષ પામવાની લાયકાત વગરના જીવને અભવ્યાત્મા કહેવાય છે. સ્વાધ્યાય એટલે જ્ઞાન, ધ્યાનમાં રમણતા. પાણી સિવાયના 3 પ્રકારના આહારનું ત્યાગનું પચકાણ કરવું તેને તિવિહાર કહેવાય છે. 4 પ્રકારના આહારનું ત્યાગનું પચકાણ કરવું તેને ચૌવિહાર કહેવાય છે. પાણી સ્વરૂપ આહારના ત્યાગનું પચકાણ કરવું તેને પાણહાર કહેવાય છે. જેમને તિવિહાર ઉપવાસ, આંબિલ નીવી, એકાસનું કે બિયાસનું કરેલું હોય તેઓ પાણી ચૂકવ્યા પછી આ પચકાણ કરે છે. મારું પાપ મિથ્યા થાવ આ મિચ્છામી દુક્કડમનો અર્થ છે, પરંતુ ભાવાર્થ એ છે કે મેં ભૂલ કરી છે તેનો હું પશ્ચાતાપ કરું છું. હવે પછી એવી ભૂલ નહીં કરું, અથવા હું અપરાધી છું, મારો અપરાધ કબૂલ કરીને હવે પછી અપરાધ નહીં કરવાની ભાવના રાખીને હું તમારી ક્ષમા માંગુ છું. ધાર્મિક ક્રિયાઓમાં સિદ્ધિ કે પરંપરાએ મોક્ષ સિવાયના ફળની અભિલાષા રાખવી તેને નિયાણું કહેવાય છે.
મુખ શુદ્ધિ કરીને તેમજ હાથ પાગ મોઢું ધોઈ વાળ છોડી સુંદર સ્વચ્છ યોગ્ય અને પૂર્ણ વેશ પહેરીને બાળકોએ પાઠશાળામાં ભણવા અવાય. પણ એઠા મોઢે તેમજ ગંદી ગોબરી હાલતમાં વાળ ઓળ્યા વિના અને ઉટપટ વેશ ધારણ કરીને કે અપૂરતા વસ્ત્રો પહેરીને અવાય નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.